સાવલીમાં ભાજપની સભામાં હોબાળો થયો। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવારના પુત્રનો હોબાળો છે। ભાજપ કાર્યકરોએ મામલો શાંત પાડ્યો હતો। નિલેશ પરમાર પૂર્વ યુવા મોરચાનો હોદ્દેદાર છે, તો ભાજપમાં ટિકિટ ન મળતા નિલેશ પરમાર નારાજ હતા। નિલેશ પરમારની માતાએ વોર્ડ 2 માં ઉમેદવારી કરી માટે કેતનભાઈ સાથે જ લેવા દેવા જેવું નિવેદન જે છે તે નિલેશ પરમારે આપ્યું છે। સાથે જ નિલેશ પરમારે કહ્યું કે ભાજપ સાથે કોઈ સંબંધ નથી। પાલિકામાં કંઈક કામ કરવાનું ને અગાઉથી ખબર પડે એટલે ત્યાં ઊભા થઈ જાય કે અમે કરાયું। બોલવા દે કે નગરપાલિકામાં કંઈક કામ કરવાનું ને અગાઉથી ખબર પડે એટલે ત્યાં ઊભા થઈ જાય કે અમે કરાયું। બોલવા દે કે નગરપાલિકામાં કંઈક કામ। તો વધુ વિગતો સાથે રણજીત અમારી સાથે જોડાઈ ગયા છે। રણજીત, સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે હવે નિલેશ પટેલ છે એ જાહેર મંચથી પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। જી, આપને જણાવી દઉં કે સાવલી નગરપાલિકામાં ભાજપના માંથી નિલેશ પરમાર નામના યુવાને અને હોદ્દેદારે ટિકિટ માંગી હતી, પણ કોઈ કારણસર એમને ટિકિટ ના મળતા વોર્ડ નંબર 2 માંથી એમની મમ્મીએ ઉમેદવારી કરી હતી અને ગત રોજ ભાજપની જાહેર સભા હતી, એમાં નિલેશ પરમારે જઈને તૂતુ મેમે અને હોબાળો મચાવ્યો હતો। જોકે ધારાસભ્યએ તેમને સ્ટેજ પર બોલાવ્યા હતા અને કહ્યું કે તમને ધારાસભ્ય સાથે કોઈ વાતો છે, ત્યારે એને જવાબ આપ્યો હતો કે મારે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી, મારે તો માત્ર ધારાસભ્યથી લેવા દેવા છે, એમ કરીને એમને પોતાની વાતને આટોપી હતી। જી રણજીત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।